નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે આપણી પોતાની ચેનલમાં। પતિના પ્રાણ પાછા લાવવા માટે યમરાજ સાથે લડેલી સાવિત્રી સત્યવાનની વાત કદાચ આપે સાંભળી હશે, પરંતુ વહુ માટે કોઈ સાસુએ આપેલે બલિદાનની વાત આપે કદાચ નહીં સાંભળી હોય। દરેક સંબંધમાં સાસુ વહુનો સંબંધ ઘણો અલગ છે। જ્યારે પણ આ સંબંધની વાત નીકળે છે તો બધાના મનમાં એ જ આવે છે ઘરના બે વિરુદ્ધ દિશામાં રહેલા પાત્રો। પણ દરેક ઘરમાં એવું નથી હોતું। આજે અમે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ કહેશો કે સાસુ હોય તો આવી। જી હા, આ કિસ્સો છે મૂળ રાજસ્થાનના અને સુરતમાં રહેતા ભૂતડા પરિવારનો। રાજસ્થાનથી સુરતમાં કાપડના વ્યવસાય માટે આવેલા નંદ કિશોર ભૂતડાના વર્ષ 2001માં આશા સાથે લગ્ન થયા હતા। લગ્ન બાદ દંપતીએ એક દીકરાને જન્મ આપ્યો હતો। પરિવાર ખુશ હતું, કાપડનો ધંધો પણ સારો એવો ચાલતો હતો, પરંતુ સુખને દુઃખનું ગ્રહણ લાગતા વાર નથી લાગતી। એવી જ રીતે લગ્નના 5 વર્ષ પછી નંદ કિશોરની પત્ની આશા બીમાર રહેવા લાગી હતી। તબીબી તપાસમાં ખબર પડી કે આશાની એક કિડની ખરાબ થઈ ગઈ છે। પરિવાર પર આ સમાચારથી દુઃખના વાદળો ઘેરાવા લાગ્યા હતા। સારવાર કરાવવાથી કોઈ ફરક આવતો નહોતો, તેમ છતાં તબીબી સારવાર લીધા વગર છૂટકો પણ નહોતો। સારવાર દરમિયાન જ કિડનીમાં ઇન્ફેક્શન લાગવાથી આશાની બીજી કિડનીમાં પણ માઠી અસર પહોંચી હતી અને થોડા જ દિવસોમાં આશા બહેનની બંને કિડનીઓ કામ કરતી બંધ થઈ ગઈ હતી। હવે આશાના જીવને જોખમ દિવસે ને દિવસે વધતું જતું હતું। આશાની બંને ખરાબ કિડનીઓ બહાર કાઢીને બીજી એક સારી કિડની નાખવાની સલાહ ડોક્ટર્સે આપી હતી, પરંતુ કિડની તે કંઈ બજારમાં થોડી મળે છે કે વેચાતી લઈ આવીએ। નંદ કિશોર ભૂતડા કાપડના વેપારી અને માફકસરની કમાણી કરતા હતા। રૂપિયા ખર્ચવા તેઓ તૈયાર હતા, પરંતુ કિડનીનો દાતા મળે ત્યારે જ પત્નીનો જીવ બચે તેમ હતો, અને એમ કરવામાં મોડું થઈ જાય તો આશાએ જીવ ગુમાવવો પડે તેમ હતું। નંદ કિશોરને પોતાને ડાયાબિટીસ હતી, એટલે કિડની આપી શકે તેમ નહોતો, તો આશાની માતા પણ બીમાર રહેતા, જેથી તેની પણ કિડની કામમાં આવે એમ નહોતી। નંદ કિશોરે આજુબાજુમાં બધે જ નજર દોડાવી હતી, પરંતુ ક્યાંયથી તેને આશાનું કિરણ દેખાતું નહોતું। દાતા મળતા નહોતા અને એકાદ બે જગ્યાએથી કિડની મળી પણ ખરી, પણ તે આશાને મેચ ન થઈ। હવે એક સાંધો ત્યાં 13 તૂટે તેવી હાલત નંદ કિશોર અને ભૂતડા પરિવારની હતી। રોજે રોજ દુઃખના ડુંગરો વધતા જતા હતા। આ દરમિયાન નંદ કિશોરની માતા શાંતિ દેવીને આ વાતની જાણ થઈ। પુત્ર વધુથી જોજનો દૂર રહેતા શાંતિ દેવીને આશાની ગંભીર બીમારીનો અણસાર આવતા જ તેણે નંદ કિશોરને બોલાવીને કહ્યું, દીકરા, આશાને મારી કિડની ચાલે તો ડોક્ટરને પૂછને। નંદ કિશોર પોતાની 65 વર્ષની માતાને કિડની આપવાની તૈયારી દર્શાવતા ચોંકી ગયો હતો, અને શાંતિ દેવીએ આશાના માથા પર પ્રેમપૂર્વક હાથ ફેરવતા કહ્યું, બેટા, તું ચિંતા ન કરીશ, હું તને મારી કિડની આપીશ અને તું પોતાનું જીવન જીવી શકીશ। તું આપણા ઘરના બધા જ સભ્યોની જરૂરિયાત પૂરી કરે છે અને આપણા ઘરને સારી રીતે સાચવે છે, તો હું તારા માટે આ નાનકડું કામ ન કરી શકું? પોતાની સાસુની આ વાત સાંભળીને આશાની આંખોમાં આંસુ આવી ગયા। નંદ કિશોરે પોતાના 3 ભાઈઓ અને 4 બહેનોની મંજૂરી લીધી કે માતા મારી પત્ની માટે કિડની આપવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું, સાસુ નહીં, તેઓ તો એક માં બનીને એમની જવાબદારી નિભાવવા તૈયાર થયા છે, ત્યારે અમે પણ માતાના નિર્ણયથી ખુશ છીએ। હવે પ્રશ્ન ડોક્ટર આ પાડે તેનો હતો। અમદાવાદની એપોલો હોસ્પિટલમાં જરૂરી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા। તબીબોએ શાંતિ દેવીની કિડની આશાના શરીરમાં 13 જૂન 2018ના રોજ ટ્રાન્સપ્લાન્ટ કરી દીધી। સાસુ વહુ સ્વસ્થ હતા। સંબંધોના આ નવી સમીકરણોથી તબીબો અચંબિત હતા। એપોલો હોસ્પિટલના ડોક્ટરે કહ્યું, તેઓ લગભગ 400થી વધુ કિડનીઓના ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે, પરંતુ કોઈ સાસુએ પોતાની વહુ માટે કિડની આપી હોય તે પ્રકારનો આ પ્રથમ બનાવ છે। 10 દિવસ શાંતિ દેવી
દેવીને હોસ્પિટલના સારવાર આપીને રજા આપી દેવામાં આવી. તેના થોડા દિવસો બાદ આશા સ્વસ્થ જણાતા તબીબોએ રજા આપી અને ઘરે આરામ કરવાની સલાહ આપી હતી. શાંતિ દેવીએ કહ્યું કે વહુની પીડા મારાથી જોઈ શકાતી નહોતી. હું વહુને દીકરી સમજુ છું. મેં તો મારી જિંદગી જીવી નાખી છે, પરંતુ આશાએ પોતાના 13 વર્ષના દીકરાને મોટો કરવાનો હતો. વહુએ કહ્યું, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી સાસુ મને કિડની આપીને નવું જીવન આપશે. હવે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. સલામ છે શાંતિ દેવીને, જે પોતાના ઘરની પુત્ર વધુને પોતાની દીકરી જેટલું સન્માન આપે છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે શાંતિ દેવી જેવા વિચારવાળી સાસુ દરેકને મળે. આભાર.